કોણ છે? બાવલું છે. નજીકથી બતાવેલા. જો ભાઈ આ બાવલું છે અને બાવલાની મમ્મી છે બરાબર. પછી વોટર વાળો ભાઈ આવ્યો. વોટર વાળો આવ્યો ને અહીંયા આ બાજુ લોચિંગ વાળો આવ્યો. 11 વાગ્યા 11. તમારે 3 લકી YouTube સબસ્ક્રાઇબર ને મળશે. પર સબસ્ક્રાઇબ કરેલું ને બેલ આઇકન દબાવેલું કમ્પલસરી હોવું જોઈએ બરાબર. ઈ ચેક. ગુડ મોર્નિંગ. તો હાલો ભાઈ નવો બ્લોગ છે ભાખરી સાદુથી ચાલુ થઈ ગયો છે અને મારા ટીચર છે તો ન ઓળખતા હોય જોઈ લો. ટીચર હમણાં રજા ઉપર છે બરાબર. એટલે ટીચર એ મોડા ઉઠે છે. કેટલા વાગ્યા યશવી? 9 વાગ્યા. आखिरी के साथ एक बड़ा गुड न्यूज है हमारे पास. हाँ लुक एट दिस गाइस. जाकी ब्यूटी सूरत 800 के फॉलोअर्स कंप्लीट 800 के और अकाउंट रीच है 184 મિલિયન વ્યૂ એન્ડ લાસ્ટ 28 દિવસ લાસ્ટ 30 દિવસમાં 200 મિલિયન વ્યૂ. ભાઈ અનબિલીવેબલ વ્યૂઝ છે આપણા પેજ ઉપર. અનબિલીવેબલ બરાબર. 200 મિલિયન 215 થી 200 વચ્ચેનો આંકડો હોય છે 30 દિવસનો વ્યૂનો. અને 800 કે ફોલોઅર્સ પૂરા થયા છે ઝાંખી બ્યુટી સુરત ઉપર. અને શગુન ફેશન ઉપર થવા જઈ રહ્યા છે 955 કે. 1 મિલિયનમાં ખાલી 45,000 ફોલોઅર્સ ઘટે છે. 9,55,000 ફોલોઅર્સ છે શગુન ફેશનમાં. અને એની અકાઉન્ટ રીચ જોવો તમે. અત્યારે 202 મિલિયન બતાવે છે. 2 દિવસ પહેલા 220 મિલિયન હતી બરાબર. એટલે આના વ્યૂ ખાલી કાઉન્ટ કરજો. 220 મિલિયન અકાઉન્ટ રીચ. ભાઈ લગભગ બહુ મોટા ઓલા હશે ને ક્રિએટર એમને પણ એટલી વ્યૂ નહીં આવતા હોય. ગેરંટી મારી દઉં બરાબર. ચાલો થેન્ક યુ સો મચ. આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. યશવીન બતાવો. એમ નહીં કિશનભાઈ જો નાયા નથી. ઈ જો નાયા વગરના બે ગયા 800 કે નું સેલિબ્રેશન કરવા. નાવાનું ભાઈ વિડીયો બનાવવાનો હોય થઈ ગયું બધું વ્યૂ બધું એમને નથી આવતું તો બધાને વિડીયો બનાવવા દુનિયામાં બધાને વિડીયો બનાવવા બધાને પાસે આઈફોન છે. પણ છે ને એની માટે એક ટાઈમિંગ ફિક્સ હોય. નાવાનું ખાવાનું ફરવાનું દોસ્તારો પરિવાર બધું ભૂલીએ ને ત્યારે આ વ્યૂ આવે છે બરાબર. આ યાદ રાખજો. એ રિમ્પલ બેન એ છોકરી વાળા બેન ગુડ મોર્નિંગ મામી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો ભાઈ ટિફિન તૈયાર થઈ ગયું છે આપણું. ભાત લઈને આપણે ફટાફટથી દુકાન વહી જવું. ને આ ભાઈ જો હજી બ્લોગ જ જોવે છે એના. બધાય તો ભાઈ કયો બ્લોગ છે? કિશનભાઈ એમાં આંધળો પટો. વાહ ભાઈ વાહ. હાલો થઈ ગયું મમ્મી ટિફિન? એ સારું હાલો. વેધર જો ભાઈ વરસાદનું વેધર થઈ ગયું છે ટોટલી. અને આપણે શોપ પર લાવવાનું. તો ગાઈસ આપણે શોપ પર છે ને આજે બહુ મોટું મસ્ત મજાનું ગીવ અવે કરવાના છે આ બધી આઈટમનું બરાબર. આમાં આ બ્લાઉઝ સાડી છે બરાબર રેડીમેડ. અને આમાં કલર બોક્સ છે કિડ્સ માટે. આ બધા બ્લાઉઝ છે રેડીમેડ. આ બાજુ પર્સ છે બહુ બધા. જો ખાલી મસ્ત મજાના ક્વોલિટી વાળા પર્સ છે પ્રીમિયમ. ફીલ આવે તો જ આ પાડવાની. અને આપણે આપીએ ફ્રીમાં. એવું નહીં ફ્રીમાં આપીએ તો ગમે આપી દેવું. સમજો બ્રાન્ડ ખોટી. વાહ ભાઈ વાહ. વસ્તુમાં કઈ ઘટે તો પૈસા પાછા હો. હા ફ્રી ગિફ્ટ વાળામાં છે મજા આવે તો જ કહેવાનું. એક સાડી આપવાની છે જે કલર ગમે એ. આ તો આપવાની છે તો આપણે YouTube વાળા સબસ્ક્રાઇબર્સ ને ક્યારે દેવાનું છે? YouTube વાળા આ વિડીયો જો છે ને કેટલા વ્યૂ આવે છે તારે રોજ? 50-60 હજાર. 60,000 આવે ને. 60,000 વ્યૂ આવવા જોઈએ. અને છે ને આ વિડીયો માં લાઈક કેટલી આવે? 2000 આવે ને. 3,000 લાઈક આવવી જોઈએ અને 200 કોમેન્ટ આવવી જોઈએ. એટલે છે ને આવા આપણે 3 પર્સ નું ગીવ અવે કરશું. અથવા તો આમાંથી જે ગમે એ 3 પર્સ આપશું. જે નામ સિલેક્ટ થાય ને બધાને એક મળશે. 3 લકી કસ્ટમર 3 લકી YouTube સબસ્ક્રાઇબર ને મળશે પર્સ. સબસ્ક્રાઇબ કરેલું બેલ આઇકન દબાવેલું કમ્પલસરી હોવું જોઈએ બરાબર. એ ચેક કરવામાં આવશે તમે કેટલા ટાઈમ તો સબસ્ક્રાઇબ કરો ને એ અમને બતાય. અમે જ્યારે ગિફ્ટ સિલેક્ટ કરશું ત્યારે જોવું તમે કેટલા તે દી નથી કર્યું ની ચેક કરશું બરાબર. સબસ્ક્રાઇબ કરી લેજો. ગિફ્ટ તમારું પાકું જાવ. અને હાલો આપણે હવે જોવી કિશનભાઈ કેવું ગીવ અવે કરે છે બરાબર. જો આ જીન્સ ની પહેરવું આ બધું આવું બધું ગિફ્ટ માં આપ્યો. આમ જો આ 2 પેર એક ના એક વિડીયો 2 આપવાની. 2 લકી કસ્ટમર એક ટી-શર્ટ એક જીન્સ. આ બીજું ગ્રાહક જે લકી વિનર બનશે ને એને ત્યારે આખી જોડ ફ્રી. એટલે આ જેના નસીબમાં આવશે ને એને બધાને એક વેકેશન હજરી જવાના છે બરાબર. કે બધું પ્રીમિયમ ગિફ્ટ વાળો તે નીકળ્યું છે. અને આપણે ઝાંખી વાળી આઈડી માં ભાઈ 8 લાખ ફોલોવર પૂરા થયા. સવારમાં જોયા ને 8 લાખ તો. ટાઈમ જ નહોતો મળતો ગિફ્ટ દેવાનો. આજ મેળ આવી ગયો. હાલો દઈ દઈએ. લાઈવ કરો ભાઈ હાલો. ઓકે તો હાલો જોઈએ હો ભાઈ.
અને આપ સૌ લોકોનો આશીર્વાદ એટલા આપ્યા છે બરાબર. આજે જો અમે બ્રાન્ડ પ્રમોશન કરવા મળીએ ને ખાલી બ્રાન્ડ પ્રમોશન તો બી મોટા મોટા આશ્રમો ચાલે ને એટલું ફંડ આવે બરાબર, પણ અમે બીજા કોઈનું પ્રમોશન કરતા નથી. બહુ રેર એમ સંબંધી હોય ને એમ થાય કે બહુ જવું જ પડે એમ છે તો જ જવાનું હોય. 4500 पेमेंट भी कर रहा है. कौन से नंबर पे किया 4500 पेमेंट प्रियांशी जी, कमेंट कर दीजिए या तो हमारे व्हाट्सएप पे स्क्रीनशॉट भेज दीजिए बराबर. और મજા આવે છે તમારા વ્લોગ જોવાની. થેન્ક યુ સો મચ. મુંબઈમાં પણ શોપ ખોલો ભાઈ, થેન્ક યુ સો મચ. મેં વાત કરું છું યુટ્યુબમાં તમારે અમને સપોર્ટ કરવાનો છે, કારણ કે યુટ્યુબની જે બી ઇન્કમ આવશે એ અમે કંઈક ના કંઈક સારા કામમાં વાપરશું, હું પ્રોમિસ કરું છું બરાબર. કેમ કે અમારે યુટ્યુબના પૈસાની ઘરે જરૂર નથી. ભગવાન અમને ખૂબ આપ્યું છે, ધંધો એટલો મોટો આપ્યો છે, લોકોનો પ્રેમ એટલો મોટો આપ્યો છે, એટલે જે બી યુટ્યુબમાંથી આવશે ઇન્કમ આવશે એ આપણે કંઈક ને કંઈક સારા કાર્યોમાં, કોઈક વડીલોની સેવામાં, કોઈક બાળકોની સેવામાં વાપરશું બરાબર. આ ખાસ યાદ રાખજો. એટલે યુટ્યુબ ચેનલ જેને જેને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરી લેજો, બિલકુલ મિસ ન કરતા. વિડીયો રોજ જોવાનો, ટીવીમાં જોવાનો, ફોનમાં જોવાનો અને આખા પરિવાર સાથે જોવાનો જ્યારે જ્યારે આવે ને ત્યારે. યશવી ગામડે ગઈ છે એટલે હમણાં થોડું આમ તેમ ચાલતું છે. એ આવે એટલે મસ્ત મજાના રોજે નવા નવા બ્લોગ આવે. સાગરભાઈ રોજ બ્લોગ બનાવે છે. મેં એક બ્લોગ બનાવ્યો છે વેકેશનમાં બાળકો સાથે રમવાનો, બહુ મસ્ત આંધળો પટ્ટો રમ્યા છીએ, ખોખો રમ્યા છીએ. આ બધો બ્લોગ અમારી ઝાંખી બ્યુટીક વાળી ચેનલ ઉપર આવશે બરાબર. એટલે સપોર્ટ કરતા રહેજો. હાલો લાય આપણે ગીવ અવે શરૂ કરીએ, બાકી મારું ખૂટશે નહીં. આ બાજુ આવી જા ભાઈ. ठीक है, और ये बच्चों को देना था गिफ्ट क्योंकि फोन से रहे दूर. ठीक है, 3 लोगों को देना है. हमारे पास फिलहाल 2 है, एक गोडाउन से निकाल के 3 लकी कस्टमर सिलेक्ट करने इस वीडियो में. चलो करते हैं. ओके, ये है हमारा कमेंट लिस्ट. कमेंट में से हम सिलेक्ट करेंगे किसी का नाम 1 2 3 4 एंड 5. किसका नाम आता है भाई? चलो है धारा गौर. नाइस. धारा गौर ने बोला है नाइस, कमेंट कर दिया, फॉलो किया हुआ. धारा गौर आप हो हमारा फर्स्ट विनर. चलो हम इनको कमेंट में और मैसेज में भी रिप्लाई कर देते हैं, सेंड मैसेज, ताकि उन्हें पता चल जाए कि भाई सही में वो है विनर. और क्या चीज उनको मिली है वो भी हम बता देते हैं, लाइव में आपको भी दिखा देते हैं. देखिए ये इतना जबरदस्त कलर बॉक्स मिला उनको फ्री में, क्योंकि उन्होंने हमें फॉलो किया था. तो आपने भी अगर हमें फॉलो किया नहीं है तो फॉलो कर लीजिए. वीडियो में लाइक करना कंपलसरी, हर बार वीडियो लाइक कीजिए, कमेंट कीजिए और हमारे साथ जुड़े रहे, क्योंकि आपको भी मिल सकता है ऐसा शानदार और जानदार गिफ्ट. चलो पहला गिव अवे हो गया है, बेटी का दे दिया. તો ગાઈસ જો તમે કહો ને હમણાં વ્લોગ નથી આવતા, પણ હમણાં બધું બિઝી શેડ્યુલ છે. 11 વાગ્યા છે અત્યારે ને અમે આવ્યા છીએ અને રિમ્પલ ભાભી હજી અમારો વેઇટ કરે છે. હા, પશુલા ઉપર તો કંઈક અલગ દેખાય છે. ઢોકળા. ઓકે ભાઈ, તો ઢોકળા મસ્ત મજાના બન્યા છે અને સિઝનની પહેલી કેરી આવી ગઈ છે, ખાટી મીઠી મસ્ત મજાની બરાબર. તો આપણે ખાઈશું અને મજા કરીશું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. ઢોકળા ઝાંખીબેને રૂમ બંધ કરી દીધી અંદરથી. અરે દીકરા, હાલ તો હું તને ભાળી ગયો છું. હાલ ખોલ દરવાજો. એ ક્યાં છે? જો રહી હવે તો દેખાઈ ગઈ, પણ હવે હું કામ બનતા છો? એ આવો કેતો કેમ દરવાજો બંધ કરી દીધો બેટા? હોમવર્ક થઈ ગયું તો કોણ કરશે? હોમવર્ક કોણ કરશે? હે? વાહ ભાઈ વાહ, ઝાંખીબેન નું જો ભાઈ હોમવર્ક જોઈ લો, મસ્ત મજાનું ડ્રોઈંગ કરે છે. અને આજે આવા જ મસ્ત મજાના કલર જે છે ને એ આપણે ગિફ્ટમાં આપ્યા છે બધાને. તો તમારી ઘરે બેબી હોય તો એ પણ આવું મસ્ત મજાનું હોમવર્ક કરશે. જોવો ભાઈ, વાહ ભાઈ વાહ, વેરી ગુડ, મસ્ત કર્યું છે. ફટાફટથી કલર પૂરી દાળ, પછી અમે જમવા બેસીએ ત્યારે આવજો. હો રાખો હે દીકરા. હાલો ભાઈ, ઝાંખીબેન તો મસ્ત મજાનું હોમવર્ક કરે છે. કિશનભાઈ હજી રસ્તામાં છે, 11 વાગ્યા છે, આવ્યા નથી. અને અહીંયા જો રિમ્પલબેન બનાવે છે, એવું કાંઈ નથી, ખોટી ફાંકા ફોજદારી કરી છે બરાબર. 11 જ વાગી ગયા છે અને બહુ બિઝી છે. આજના બધા ગીવ અવે કર્યા હતા એ તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો. બાકી આપણે યુટ્યુબ ચેનલમાં પણ જોરદાર ગીવ અવે લાવવાના છે, કિશનભાઈ કીધું એમ. એટલે જોડાયેલા રહો, વ્લોગને એન્ડ સુધી જોજો, કોમેન્ટ કરવાનું ખાસ રાખજો, ભૂલતા નહીં. ને જો અહીંયા છે ને ઝાંખીબેનનું હોમવર્ક થઈ ગયું છે તો એવું છે. ખાખા ખોળા કરવા તો ફ્રીજમાં બહુ જોઈએ કા દીકરા. હું ગોઈ છો તું ફ્રીજમાં? એમથી ન રમાય બધા, તૂટી જાય. હોમવર્ક કરતો હાલ, બાકી હોય તો હાલ જા. લાય હું પુરાવું પછી હમણાં. થોડોક તું પૂરી દે. હાથ દુખે મારા દીકરાને, લાય થોડોક પુરાવું. સવારની લેસન કરશો
કેમ એટલું બધું લેશન એક હારે બે લેશન ભેગા થઈ ગયા છે હે કાંઈ નહીં થઈ જશે થોડોક હું પૂરી દઈશ હો એ જાખો યશવી આંટીને લેવા જવાનું છે ને આપણે હે તારે આવું છે પાક્કું તો ભાઈ યશવીને લેવા જવાની છે આપણે તો એનો વ્લોગ આવશે હે અત્યારે ઉઠીને નહીં દાદા કેમ ત્યારે પણ તારે આવું છે ને કેન્ટીન ત્યાં રોકાવા દેવી છે હે અરે લેવા તો આવું છે શું છે રિમ્પલબેન થી હમણાં કેમ તબિયત રહી છે મજા આવે છે આ કઈ બુક વાંચો છો બતાવો રામાયણના આદર્શ પાત્રો રામાયણના આદર્શ પાત્રો વાહ ભાઈ વાહ રિમ્પલબેન છે ને ભાઈ જો અત્યારે રામાયણના આદર્શ પાત્રોને રીડ કરે છે તો બહુ સારું એક્ટિવિટી કરી બતાવો પડી બતાવો હાલો બતાવો એ જાકોડો મારો દીકો અરે વાવ આ કોણે કર્યું આ બધું કોણ છે બાવલું છે નજીકથી બતાવેલા જો ભાઈ આ બાવલું છે અને બાવલાની મમ્મી છે બરાબર પછી મસ્ત મજાની શિવલિંગ બનાવી છે ઘણા બધા ફૂલડા બનાવ્યા છે એવું નથી આ તો બધું સારું હતું ઝાંખી વીખી નાખ્યું એને જોવા બધું લાવી કોણે બનાવ્યું બધું બધા અલગ અલગ બનાવ્યું હોય ને એટલે તમે ઓલા પણ ગયા હતા ત્રણના ગ્રુપ હોય ને એમાં અમારું છે પછી એક બેને પૂંજા કરતા એક આદિવાસી બનાવ્યો હતો તો આદિવાસીને વીખી નાખ્યું હે રિમ્પલ પછી તો તમે આજ ઓલા સેશનમાં ગયા હતા ગર્ભ સંસ્કારનો હે તો કેમ બ્લોગ નો બનાવ્યો તમે મેં બ્લોગ નથી બનાવ્યો પણ વોટર વાળો ભાઈ આવ્યો વોટર વાળો આવ્યો ને અહીંયા આ બાજુ લોચિંગ વાળો આવ્યો 11 વાગ્યા ભાઈ ફોન આવ્યો તો ડાયપર લેતા આવજો ખૂટી ગયા છે ઝાંખીનો કાલ દરાક છે પછી તે શું પછી એપલ મંગાવ્યું હતું એપલ મંગાવ્યા હતા એપલ દાદા લાવ્યા છે ખાઈ જાય છે ઝાંખી ખાઈ જાય હું છે તો આજ વળી ડબલ લાવ્યો કિલો લાવ્યો રોજ 500 જ લાવું બાદ કિલો લાવ્યો ખવાઈ જશે લાવ્યા રોંઢે કાંઈ નહીં તો ભાઈ જો રિમ્પલ ભાભી મસ્ત મજાની એક્ટિવિટી કરી છે અને આવી બીજી કઈ એક્ટિવિટી કરવી હોય ને એ અમારા રિમ્પલ ભાભીને તમે કોમેન્ટમાં જણાવજો તો નેક્સ્ટ વ્લોગમાં આખી એવી એક્ટિવિટી કરશે ને મસ્ત મજાનો વ્લોગ બનાવશે તમારી માટે બરાબર હવે ગરમા ગરમ ઢોકળા ઉતારો એટલે મસ્ત મજાના ખાઈ લઈએ અત્યારે હજી 11 વાગ્યા હો. ઇન્ફ્લુએન્સર ક્રિકેટ ટુર્નામેન્ટ છે ત્યાં લાવવાનું હા તો જાશ હાલો ઘડી અમાર ઉઠશે કોણ તો ભાઈ જો રિમ્પલ બેન મસ્ત મજાના ગરમા ગરમ ખાટિયા ઢોકળા લઈને આવી ગયા છે અને આ હારે છે ને ભાઈ મસ્ત મજાની રેડ ચટણી છે આની રેસીપી જોઈને તો તમે લોકો કોમેન્ટ કરો તો રિમ્પલ ભાભી રેસીપી આપી દેશે બાકી ઢોકળા તો એના છે ને બહુ જોરદાર બને ભાઈ કેટલા ઢોકળા ફૂલે નહીં જોવો જો ખાલી બતાવો એક મિનિટ હો. વાહ ભાઈ વાહ જોરદાર ભાઈ ફૂલ ગ્રીન મસાલા સાથે હોય અંદર વેજીટેબલ હોય બહુ જોરદાર જોઈને જ લાગે છે કે આમ પાણી પાણી થઈ ગયું મોઢામાં બરાબર કોને કોને ઢોકળા બહુ ભાવે ને એ લોકો કોમેન્ટ કરી દો બાકી આપણે તો છે ને અત્યારે મસ્ત મજાના ઢોકળા એન્જોય કરીએ છીએ ને પછી જો આ ભાઈ લઈ જાય તો ક્રિકેટ જોવા જવાના છીએ તો બન્યા રહેજો હે દીકરા દેવનો દીધેલો છો તું મારા મમ્મી સાકી જાય સંદીપને કાલે મેં ફોન કર્યો એ નહીં રિમ્પલ અમે જમતા જમતા આપણે વાત થઈ હતી કેરી ખાવાની પાકેલી ઓલી હા ભૂલાઈ લઈ જાઓ ગયું ને પણ હવે હું હવે ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું તો ઈ કે નાનો પડાવ નહીં સુધારો એમ એવું ખવીશ કિશન કાપતા કઈ વાર ન લાગે અય કયા પેટ છે ખાવું ટેસ્ટ મારો ને જાગી તો ખાઈ છે ને હાલો આપણે કેરી કાપી હાલો આ બિચારી તો બપોર નહીં હોતી એવું લાગે કોણે કીધું ઈ મૂતી હતી હું આવી હતી સોફે હે બેટા હોઈ ગઈ હતી 5 વાગે ઈ ઉઠી 5:30 જાખી લાઈટ વાળું ટી શર્ટ બતાવી તો તારું લાઈટ દબાઈ દો અરે વાહ. લાઈટ થયો આ ક્યાં આપણી સગુન ઓલાનું છે કિડ્સનું સગુન કિડ્સ મસ્ત ટી-શર્ટ છે નહીં? અને અય જાખી રોજ હું કે ખબર મને રોજ આ કપડા પહેરાવે છે એમ કે જીત ખાન ઉનાળામાં બહુ કમ્ફર્ટેબલ હોય પહેરવામાં કે આ ઇમ્પોર્ટેડ છે ચાઇનાનું છે ચાઇનાનું કપડું એવું હોય બાળક માટે કે બાળકને છે ને એવું ન લાગે કે મેં કપડાં પહેર્યા છે એકદમ હળવું ફૂલ જેવું લાગે એટલું ધ્યાન રાખે જેની જેની વસ્તુ આપણે અહીંયા જેમ ન હોય એને કદી ફેશન જ તેની ફેશનની હાથે હાથે કમ્ફર્ટ આપે લોકો બરાબર છે જાખી કાલ કહેતી હતી હું સાંભળતો હતો મમ્મી મને તું આ રોજ પહેરાવજે હો ને કા દીકરા બહુ ગમે તને બેટા કાંઈ નહીં તો હાલો ભાઈ મસ્ત મજાની કેરી આવે છે અને ભાઈ આપણે ઓલું અય ઓલું
કેરીનું કંઈક આઈસ્ક્રીમ બનાવવાની વાત હતી ના ના એક નંબર બનાવો. પણ હમણાં નહીં ને હજી ફૂલ પાક્કા લાવવા મળે ને પરથી કેરી આવે છે. ત્યારે બગાડ એવી આવે તો બતાવો તો એકવાર કેરી. આઈસ્ક્રીમ મોંઘું પડે હારું. એ રિમ્પલ 1000 રૂપિયાની બાર કેરી આવી. 1000 ની બહાર હા એ કલર તો મસ્ત છે જો વાહ ભાઈ વાહ જાખો દીકરો ખાય કેરી ખાવી શકતા? તને તો બહુ ભાવે છે. આ તો ઈ સ્કૂલે લઈ ગયા આખો ડબ્બો ભરીને સવાર નાસ્તામાં બોલ. કેરી તો કેરી લઈ ગઈ લઈ આજ તો. હાલો ટેસ્ટ કરી બતાવો પહેલી કેરી સીઝનની ઈ હું સારી છે મસ્ત ખાટી મીઠી છે, ખાટી મીઠી. એક નંબર. ખાટી મીઠી લાવો થી આ બધું નાની સી નથી લઈ ગઈ મારા ભાગમાં મોટી લાવ છે હું ખાટી મીઠી મસ્ત છે હું એકદમ નેચરલ હોય એવી જ છે હો આ ઓલી દવાથી પકાવેલી એવી આ નથી કેરી બહુ લાગતી સારી છે હો, કાંઈ મસ્ત છે કાંઈ હોય ખાટી. ભાઈ કેરી જોરદાર છે હો ભાઈ રિમ્પલબેન કોણ લાવ્યું સાહેબ લાવ્યા છે તો ભૂલમાં ભાવ વખાણ કરાવી લાવ્યો હું. ભાવ કરાવી લેવા આ કોઈ દિન એને કાંઈ ભાવ કરાવ્યો 1200 રૂપિયા બાર કેરી ના કીધા. કેમ સહન થાય? તો ભાઈ આ માણસે છે ને જાકી અરે દગો કર્યો છે जाकी को धोखा दिया है इस मानस ने क्या किया भाई तुमने हैं હે? क्या किया અરે એને હુડાવી અને હાથ પકડીને બેઠી છે. પપ્પા તમે મેચ જોવા જાવ છો મને ખબર છે તમે વહી જવાના છો એટલે આમ હાથ આમ રાખીને આમ કૂદ્યા. મને કેટલા વાગે નવરો કર્યો બતાવું તો ને આ બધા વાટે છે અત્યારે એમોર વાળા ऊपर देखा तो बार में चार બધા બરાબર મેહુલભાઈની 12 ને 4 મિનિટ થઈ છે અત્યારે રહી છે આપણે ઈડન ગાર્ડન એન્થમ સર્કલ મેચ સોલ્યુશન ત્યાં હાલો સાગરભાઈ નથી આવતા એને કાલ સવારે મારે આવવા મોડું થઈ જાય તો સવારે ઉઠવા મોડું થાય એટલે એ બેયને મોડું થાય ન હાલે એક ભાઈ ધંધે જાય અને એક વ્યવહારમાં જાય. ચાલો બાય બ્લોગ પૂરો કરી દો ભાઈ. બાય બાય જય શ્રી કૃષ્ણ ભાઈ આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે.